જઈને આયા શું કા ના ના ઈકન નતો ગયો હાસુ બોલો હાસુ અરે ઈકન નતો ગયો અરે ગટે હાસુ બોલો કે જઈને આયા નહીં થોડુંક લીધું જ નહીં કેટલું લીધું હાસુ બોલો અરે નહીં ગયો જ નહીં પણ ઈકન અરે નહીં બોલું કેટલું લીધું ખાલી કહી દો થોડુંક લીધું તું એટલે ખાલી આટલું જ લીધું હતું અલ્યા 4 દાડા પહેલા તું મને શું કહેતો તો શું મોટા ભાઈ શ્રાવણ મહિનો બી હશે આજથી આપણે ભગત હમુરદું પીવાનું નહીં દશમન શું કરવા જોતો એટલે ખબર નહીં પડતી હવારમ કીધું કપાય જા ઓટો મારી જાય તો ઈ જાતે જોર આવતું હતું અને દવાઈ આડ્યો જો શું કેમ લોહી પીવો છો શું કેમ લોહી પીવો હો દશમન મરો કોમાંથી મરો ખબર જ નહીં પડતી લે હવે તો હળી હેડ્યો પીપીન ઓ મારે જવું પડશે તારો મોટો છે કે જો બોલી હેડી ગયો કેટલો મોટો છે એટલે ખોટો છે તેના પણ તો હારું રાખતો જ નહીં એવી દાજ ચડે છે કોઈ મેં પટાઈ નાખું પણ હવે શું કરવાનું ઓળ નહીં પડતો ના ના ઓળ પેલા દાળ પડી ગયો એ કે ધોકે હણવી મહેનત પણ એ ચોથી શીખે સરપંચની બધા વહેન છે ચેડે પડ્યા વચમાં તે નડ્યા મેં કહું આનો તો ફેસલો કરી નાખો જ નું પણ ના એક દાડો હું આનો ફેસલો કરી જ નાખ્યો અને મારે પછી સુખે જ છે જા કપા હેમી જા કપા જોઈ કંજન મરી જાય છું ચોક ઈ વાજે મને મહેમાન એ મહેમાન હા અરે અરે બોલું બાજુ ઘર છે ઓવે હા ઠકાણે આવી ગયો છું મહેમાન બોલું બાજુ જોઈ ગયા બરોબર વાસણ વાકા પડી કપા પડી કપા શું બોલી આ મહેમાન અલ્યા ઉઠો તો ખરા હું બળુબાનો મહેમાન છું હું શું કરું કે હું શું કરું મન એવું લાગે છે કે આર્યું બળુબાનું ઘર છે અને આર્યું આ મહેમાનનું ઘર છે અરે મહેમાન હવે મને ખબર પડી આર્યું તમારું ઘર છે ને આ બળુબાનું ઘર છે અરે પોપટ આ બે ઘર મારા છે તમારા છે અરે તો બળુબા તમારે હગાવું થાય છે બરોબર કોઈ નહીં ભાઈ ને એટલે પછી તમે વચ્ચે મૂંઝ જાશો અલા એટલે ઊંઘું ના એટલે બળુપાન ઘેર ઊંઝો ને અરે હું બોલતો નહીં અરે મહેમાન બળુપા ચોકડ સીમ કોકી હું એનો મહેમાન છું અરે બરોબર માર ભાઈ છે નામના બળુપા એના પૈસા નોમ ના એટલે કેટલી જેલી આ બળુપા અને આ કોણ ઊંઝું છે શું ક્યાં છે ખબર નહીં પડતી મને અરે આઢો કે હા બળુપા આવો રામ રામ અલે ઘણા દાડે પુલા પડ્યા તમે તો અરે કઈનું આવું તું પણ આજ નરવાઈ મળી કીધું આજ ઓટો મારતા હું તાળી ગોમમાં તમે ઘણી વખત આયેલા પણ હું તમને કેટલી વખત કીધું મારા ઘેર આવો આજ તમને નવરાઈ મળી અરે ગોમમાં આવ્યો તો તે કીધું આજ પૂછતું જાવ જ છે તમારા ઘેર ના ના સારું કર્યું હો બહુ સારું કર્યું એટલે બળુપા મને એમ કહે ગયો આ કોણ છે ઓમ ભરાઈ ગયું ઉભો થા અલે ખબર નહીં પડતી મહેમાન આયા છે ઘેર મહેમાન છે પછી તો કે મહેમાન છે અલ્યા ઘેર આવે તો પટલે ઊભું થાય ગોદડું પાથરી એવી ખબર નહીં પડતી તને આવો અલ્યા આવા મહેમાન ને રામ રામ કરાય લે અલ્યા ઊંઘવા જતા ના શરમ નહીં આવતી હોય મન થકી ખબર નહીં પડતી મારા આઠું છે અરે આડું જ પણ ઊંઘવા તો જઈ ગયા આ ડસી આવી છે ને એટલે ખબર નહીં પડતી બધું આમ 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 ફરાશે એટલે બધું મોટું જ દેખાય તને સોળમાં જ ના આડું આગળ આવી સાહેબ આવ્યા વગર તારી આબરૂ તો હે ને એટલે ઘરમાં લઈને આવ્યો છે ખબર નહીં પડતી લે જા ફટાફટ ગુદડું લેતા હે
લેમ. હેટ. અરે આઢું હમણાં આવજો આઢો આવતા રહો બાજુ. અહીંયા બળું પાકું છે લે, આ કોટા કરી રહ્યું છે. અરે માર ભાઈ છે, તમાર ભાઈ છે ઓ પણ થોડુંક સચેલું છે. એવું છે? ઓય અરે હું તો કઈ ન પૂછતો કીધું બળું પાક ચોસી, પણ આરામ જવાબ જ ના આલી. એટલે પણ તમને ખબર ના પડી થોડુંક. લાગ્યું તું એવું. ઓય બોલાવો. લોટો પાણી પડતા હેડ ફટાફટ. અરે પણ ભલાવ તમે. અરે તું બખાડો કરે કે ભરતા જ પેલા મહેમાન તાચી રહે ખબર નહીં પડતી. જાઓ આટું ઓય જમ તો કો સુખ શાંતિ બજી. અરે શાંતિ છે. આબામ કોઈ તકલીફ તો નહીં પડી? ના તકલીફ નહીં પડી કોઈ. શું છે લે? અરે મહેમાન આયા છે ને ઘેર ચા નહીં, ફટાફટ માલય નથી ચા લઈને આવતો રજા. ચોગી તમે. અરે મહેમાન જોડે હું બેહું, હમણાં તું બેસે ને તો મને ખબર છે બધું બાફે હમણે. જાહેર ફટાફટ જઈને આવતો રહો. અને લાઈન સોનો આલજી, પાછું મહેમાનને ખબર ના પડવી જોવે કે ઘરમાં સા નહીં. ઓઠો લાવજી. જાહેર આયો આડું વાવેતર બીજું શું કર્યું કો? અરે મગફળી વાઈ છે. મગફળી વાય છે? હા ના ના હારું હો, મગફળી વાવેતર ઓમ હારું પાછું. આમ તો હારું જ ના. પર છે મગફળી ખાવા નતા આયા તમે? અરે પોર અમારા મારા ભૈર્યા હા. હીરા મોદા હતા ને દવાખાને હતા, એટલે પછી શું કરું કો? એવું હતું? ઓય લે પેલા આદમી ફોન તો કરવો તો હું હમાસા લેવા ના આવત. અરે પણ હવે એને શું ફોન કરવાનો હોય, તમે જોયું તો ખરું, બધાને ખબર જ છે. એવું છે? હા તમારે કેવું ચાલે કો? બસ શાંતિ છે. હા આવતા ચમ નહીં એ બાજુ? અરે આબુ તો હોય આટું ઘણું એ, પણ ખેતીનું કામકાજ એટલું વધારે હોય છે ને તે અવરાતું જ નહીં. અને આ કપાહમ પાછું નવરા ભૂંડળા ને રોજડાનો બહુ તરાસ છે અમારો એકન. એવું છે? ઓય હા જાઓ મોટા ભાઈ જા. બેહો આટું હું આવું. રોકી સોનો લાબાન કીધું તું મારા આડું આગળ આબડું ખોવાની નથી તારે ખબર નહીં પડતી. ક્યાં આવ્યું આપડી એને? આખા ગોમ વચ્ચે ઘોડો કાઢીને કીધું છે કે લ્યો ચા, અને ની વાપરી હોય એને. અમે વાત કરો છો લઈને આવશું, લ્યો ને કે નાહી ગયો. ખાલી તું મારા હાથું જવા દે, પછી તારી વાત છે. હું છે મારે તો ઓલું મગજ ફરી ગયું છે બળબા, મને એકલો મેલી જતો રહેશે. કોઈ બીક લાગે એક બાજુ છોટું પૂરે આવું છે. અરે આડુ બેહો કી. અલે શું થાય છે ઘડીક થઈ પાણી? અરે દસ પણ ખબર નહીં પડતી કંચન બેહી જાય છે. અરે ઊંઘ આવે છે. અરે ઊંઘ આવે છે, પણ હું શું કહું છું, ઘરમાં કોકરી ગોળ પડે તો જોઈજો. ઘર તો હું ખાઈ ગયો. તારા નો નીચે લોકોયો મળતી નહીં. સોડ્યો હમણાં સોડવડ કરો તે. એટલે હું છોડ્યો આ હવે ઉભા ના રહ્યા. મારે કોઈ જોન નહીં જો. એટલે સામે લેવો કોકરી જતો, તાર ચોકડ ખાવાનો આવતો તો. અરે પણ આ મહેમાન ને ખબર નહીં પડતી ઉડે આવી ચા પીવા. આજ તો બોલ પેલા મહેમાન ઓફરી જાય હમણે. શું ખબરતા? હવે મારી વાતો પર ફટાફટ બાલે નીકળ જઈને ગોળ લેતા જા. હવે આખો દાડો કોઈ ના જાય, જો જાવું એટલે કોઈ નહીં. મહેમાન ઓફરી છે, તું મને કાળ સળાય નહીં, નકર હમણાં તારે તને મારવો પડશે, સમજો ને. જા ફટાફટ સોનો મોનો જાજે હો. શું કીધું? શું છું? ઓય આડું તો થોડુંક એવું છે ને એટલે. ના ના જોઈ મુએ બળબા હારા દવાખાને બતાવો. અરે દવા ચાલુ જ છે એને. ચાલુ છે? હા ના ના એ તો ભગવાન કરશે મટી જા. મટી જા. હા બાલે બહાર આવજો. બાલે વાપડો છો? હાલો લે શું છે કટે? ગોળની રવિ આવજો. ગોળની રવિ? ઓવે ચમ શું કરવી છે?
એક પ્યાને ખવડાવી છે. ચાણ લાયેલા ગટે ભેસ ના નહીં તો અલ્યા ડમતી ડમતી ઘેર આવી છે. ડમતી ડમતી કરે એટલે કુની બોધી કાઢી છું ના લ્યા બે આવી છે મહેમાન ગતિ. ગતિ હા ગટે તમે મને સીધી રીતે કહેજો કોઈ સમજણ પડતી નહીં. અલ્યા જીવ મહેમાન આવ્યું છે એક જણું. મેં આમાં આયા છે ઉએ તે ગોળની રવિ શું કરવી ચા મેલવા લઈ જાવી. અરે ગટાઈ ચા મેલવામાં આલું ઢેપું જોવે કોઈ આખી રવિ ના જોવે. દીપુ આલો તા ઉપાડો હાથ લાવી જો મોડું થાય છે. કંટાળો આવે એક તો આખો દાડો લોહી પી જોઈશે કોક બમ કરતા નહીં મને લોહી પી લ્યો ગટાઈ એ ગટાઈ ગટાઈ અરે ઘેર મહેમાન વાટ જોઈ રહ્યા છો હું હોય કે હું જોશો જાઉં છું ને? તમે આવજો પાછા હમણાં. હા હું આવું છું લે આ તો કોઈ માણસ છે લે જો ગોળ અરે મહેમાન હા હજી જ્યાં નહીં તમે જોકી ઊંઘવું છે એટલે મારે. અરે મહેમાન હા તમે છે ને ચિંતા નથી કરો તમારું કમ્પ્લીટ હમું થઈ જાય એટલે શું હમું થઈ જાય? એ તો મહેમાન મને બધી ખબર પડી ગઈ તમારા મોટા ભાઈ રહ્યા એની મને બધી વાત કરી કે અમારા આ છે ને નાનો ભાઈ એને આવું આવું છે એટલે શું કીધું કહેજો ખાલી. હા એ તો હવે મહેમાન કહેવાનું ના હોય એ તો મને ખબર પડી ગઈ કે તમારે શું ફોલ્ટ છે એટલે શું બોલશે કહેજો વાપરવું છે હવે તો. એટલે મહેમાન હા આ તમારા ભાઈ રહ્યા ને મને તો એમ કહેતા હતા કે મારા નાના ભાઈનું થોડુંક મગજ આઉટ છે એટલે એ પોપટ એટલે તું ફરેલો ને તારું આખું બધું ઘર ફરેલું એટલે હું ફરેલો નહીં કમ્પ્લેટ શું વાત કરી તે. અરે પણ તમારા ભાઈ આવું કહેતા હતા અરે એ તો ભમચેલો છે એનું ભરી ભમી ગયું છે ભમી. મહેમાન મને ખબર પડી ગઈ ગોડા ગોડો ના કહેવાય ગોડમ ગોડો ના કહેતા ને મંડી સોળા ભાઈ. સાચી વાત કહેતા હતા, ભમેલો જ છે આજો લાડુ ચા ક્યાં હો બળુભા તમે મને વહેલા કીધું હોત નહીં કે ભાઈ તમારા માટે હું ચા મેલું છું તો હું તમારે છોકરો છોકરો કહો કે હું ચા નહીં પીતો એટલે તું ચા નહીં પીતો? હા ચા નહીં પીતો તું? હા અરે મહેમાન હું ચા નહીં પીતો અલ્યા કાર મુડા પેલા બોલવું તું કે હળિયો ખરાબ મરી ગયો હું ખબર નહીં પડતી. અલ્યા સીધા રોકી અરે બંધ થાકી ખબર નહીં પડતી મહેમાન સી અરે સીધા મહેમાન કંકુડા ને મહેમાન આવા એટલે ચા ના પીતો તો પેલા નતું કહેવાતું તને? અરે મહેમાન પણ મને કેવું છું કે તમારા માટે ચા મેલું છું અરે તારા ભારતે કીધું છે કે હું ગોળ આલ્યો છે ચા આલ્યો છે એટલે ખબર નહીં પડતી શરમ આવે છે તને? અરે મહેમાન ના બોલાય તો તમે જેટલો મારો મને ખબર નહીં પડતી મહેમાન સી અરે હળિયો ખરાબ પૂરો થઈ ગયો શું હોય? અળજો તો એ તો કરવી પડી વાત કરી મહેમાન આવીએ તો કોક દાડો કરવાની હોય રોજ મહેમાન આવે છે હુકમ આવે છે કોક દાડો હોય. અરે આડું અમને આવતારો બેહો કડી બેહો બસ બેહું ઓય એ આવી કોઈ ને મહેમાન ગતિ ના તો નક્યો ઢાપડાવશે. પણ થાકી ખબર નહીં પડતી ને તું તો હા માણસ છે કશું છે અલ્યા કંટાળ્યો શું હવે? હવે મારી વાતો પર શું છે? મહેમાને ચા નહીં પીધો એટલે રોટલા કરવા પડશે ખવડાવજો હું જ નહીં કોઈ કરતો. ગટા યાર આવું ના કરે મારી વાતો આપણો શું છે? જુઓ આપણા ઘરમાં શાકભાજી હાલ નહીં એટલે ફટાફટ જઈ અને માલયનીથી બટાકા લેતા આવો હવે ઘડી ઘડી કોઈ માગવાના છે જો તમે. ચાચા થોરા આવે છે તને તાતા થોરા આવે છે મને ખબર છે જોઈ લે તને જોઈ લે આખા. હાસવીન જાજો હો પણ તો નહીં મારે કેવું અરે આડુ હા ઉશંગ તમે બેહજો લ્યો. અહીંયા થોડુંક યાર સમજો ને વાત ના સમજો સમજી જો ઓય પણ બળુભા થોડુંક વધી નહીં જાતું ઓય એટલે દવા ચાલુ છે ને આ શું કે બપોર ગોળી નીકળી હોય એની
અરે ગળાવો લાવ, હું ગળાવરાવું અસલ. ના ના, એ તો ગળી લે હમણે. આ એવું છે ને? ઓય એટલે આ તું કેટલી રી કરતા હતા. ઓય એટલે શું ખબર, ગોળી એક ટાઈમની ભૂલી જાય ને હા એટલે આવું થઈ જાય. એટલે બળુપા ધોકો બોકો લઈને હાઈ નહીં પડતા. ના ના, ધોકો લઈને તો હું શું ના વાહે પડે. પાહે રહેજો. હારું પાહન આવ. બચ્ચો આવો છે લે, આ તો મારો બેટો હમણાં ખઈજું કરી રહ્યો હતો. જાવડી હોય નીકળવાન કરવું પડશે હમણાં હાલ જ. મારો બટાકા આલજો. એટલે ગટઈ એટલે હાલ તો ચા લઈને જ્યાં છો, પાછા બટાકા માંગવા આવી ગયા. એમ કહો ઘેર કશું સજ નહીં તમારે. હા શું પણ ચોથી હોય તમારે. એટલે બધું તમે દારૂ ઉડાડો છો. એક તો નેટ બળુભાઈ 25 રૂપિયા કમાઈને લાવી છી, એમાં બીજા દાડે જઈને તમે દારૂ માં લે આવો છો. તમે કોઈ રાખતા જ નહીં. આ બળુભાઈ એમાં ભિખારી કર્યા. આટલી કોઈ તમે બે ની મજૂરી કરી હોત ને, દારૂ તમે બંધ કર્યો હોત ને, તો તમે બે પૈસા વાળા હોત. તમે પીવો છો? ના કેટલું ભેગું કર્યું? સોની માની બટાકા હાલવા કરે કે મારા હાથની ઝાપટ ખાય તું. આ તો ભલે કરે, એમાં ઉપરથી બોલવાનું લ્યો. એટલે આ ભલે વાળી તું બટાકા લે સોની માની ના કમણે મારા હાથની પડશે ને તું આને હુઈ જાય. સી એક તો હાડ પિંજર નહીં. હાલું શું લા ફટાફટ હેડ. મેં મને આટલું બધું બખાડો કરવાની જરૂર નહીં. હજી તો કે બખાડો ને તું બટાકા હાલકી લ્યા. તો આ મગજ ખરાબ થયું છે ને, એ વધારે ખરાબ મગજ ખરાબ. આલતું બાલતું છે ને શું બોલે કોઈ સમજણ જ નહીં પડતી. લાવો ને ફટાફટ. લ્યો ઠેલી ભર્યા લ્યો. ફેર માગવા એટલે આવતો મેણા ના મારતા પા. નહીં મારું. નકા આપે તો ટસકો મેલ્યો. આ દારૂડિયાને કોઈ કહેવાય નહીં. કેમ તો ઉપરથી માથા કૂટ કરવા બેસી જાય છે. આને તો સીધે સીધું હાલી દેવાય, જે વસ્તુ માગવા ને એ. આ જેટલા રહ્યો આઈ જા ગટે. યો ફટાફટ બટાકા વાઢો, હું ફટાફટ રોટલા ખાઈ દઉં. હા હું નાય વાળવાનો જોન લે. તમે લોભીઓ નથી મારું. આસ્તે બોલો કે પણ શું કામ ઘોઘળો શું કેમ કાઢો છો? અરે કંટાળ્યો છું, કંટાળો આવે મને. લ્યો ફટાફટ વાઢી દેજો. હેડો હું ફટાફટ રોટલા ખાઈ નાખું. મહેમાન આયા તો કોક તો બેઠે બેઠે વાતો કરે. આ તો આમ છે મળ્યો જ કરે છે. ખાલી ગાડોડી થઈ જ આવું છે. આ બાદ શીટું મેલો. ફટાફટ વાટકો કાઢો, હું એટલી ગળા આવું. આડુ આડુ લો હાથ ને મોટું ધોઈ નાખો. હાડો લો હાડો, રોટલા તૈયાર થઈ ગયા. શું કીધું? રોટલા ખાવાનું તૈયાર થઈ ગયું. હેડો. અરે આઠું તમે રોટલા બનાવ્યા મારા માટે? અરે તમે આયા છો, રોટલા તો બનાવવા જ પડી કે. અરે મને પૂછવું જ તું. અહીંયા મહેમાન ક્યારે આવી તો એને ખવડાવવા માટે પૂછવું પડે કે તમારે ખાવાનું કે નહીં ખાવાનું. અને વાત સાચી, કોક મહેમાન આવે તો રોટલા કરવા પડે. પણ બળુપા આમ તો હું રોટલા ખાઈ લો, પણ મારે આજ અપ્પા છે. અપ્પા સાહેબ? અરે ઓવે જાગરણ છે ને એટલે આજ કશું ખાવાનું નહીં. અપ્પા છે? ઓવે તમારા અપ્પા છે ને મહેમાન? હા હા અપ્પા કરે ને? બરાબર અપ્પા કરે બરાબર. અલ્યા એ કાળ મુઢા તને ખબર પડે છે? હા અલ્યા આટલી કરા હળિયો કર્યા મરી ગયા, ખાવાનું બનાવીને હવે કે અપ્પા છે. અલ્યા આને શરમ આવે છે? એટલે શરમ? હા અરે પણ મને જો ખબર હતી હું તો હોઈ ગયો તો. અરે પણ પ્યાલા નથી કહેવાતું કે મારે અપ્પા છે તો ખાવાનું ના બનાવત. અલ્યા કેટલી બધી મગજ મારી કરી છે. બંધ થોડી ના બોલાય લે, મહેમાન છી. અરે આવા મહેમાન, અલ્યા તમે મહેમાન ગતિ આવો છો, કોકનું લોહી પીવા આવો છો? હા
ખબર પડે છે ખબર એ આઈ મહેમાન ગતિ કરવા ના આવવાનું હોય કર પાછું અરે પણ મહેમાન તમારે પૂછવું જ તો કે મહેમાન તમારા રોટલા કરા છે ખાઈ જાજો. અલ્યા પણ ઈ શરમ આવી જોઈએ શરમ તને અલ્યા ના દેવા લે ગટાઈ અયા બધું આ માજી લાઈ લે ભેગું કર્યું તું ને ખાવાનું બનાવ્યું તું અને તું કે આપા છે અલ્યા શરમ આપી જોઈએ શરમ ગટાઈ આબરૂ ચાલે આવું ના કહેવાય લ્યા. અરે સો જાતી આબરૂ તો જેલી જ છે હવે આગળ તો મિલની જે મને ખાલી મિલજો અરે ગટાઈ વાતી રાખો કે ગટાઈ અલ્યા કદી મહેમાન ગતિ આવું વાગે કાળ મોટા પેલા મહેમાન જતો રહ્યો. અલ્યા સો જતો રહ્યો આવો મહેમાન ના જુએ હું ના જોવા તું તો મારી આબરૂ કાઢી આબરૂ. આબરૂ પણ તમે મને હળિયો કરા મહિના ખાન કે મારા પાસે આપા આવો અપ્પા અરે પણ મહેમાન ને તો હોય પણ તને ખબર નહીં પડતી દશમન. શું એટલે પોસ ગોમાં બેસતો મહેમાન હતો પોસ ગોમાં વચ્ચે મારી આબરૂ નું શું હવે વધારે પડતું દઈએ સો માતા ના ફેવરી નાખું તમને તું અહીંથી ઉપર દેખાય છે તો મને કપડા ચાલુ નહીં રહેતો. ચાલની વાત આયો પાછો હું આયો આ તો એક નહીં રહેવું આ તો પીવા જ આવું છે કાળ મોઢા ચેવા ચા મહેમાન આવે છે એ નીકળ